لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على سيدنا ونبينا أبي القاسم محمد وأهل بيته الطيبين الطاهرين المأسومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق. بسم الله الرحمن الرحيم. من عمل صالحا من ذكر أو أنثى وهو مؤمن فلنحيينه حياة طيبة. આજની શબ આપણે જનાબે ઉમ્મુલ બનીન અલૈહા સલામની વફાતની મજલિસ માટે ભેગા થયા છીએ. આ બીબી કોઈ સામાન્ય શખ્સિયત નહીં હતી, બલકે ઇમામ અલી અલૈહિસ્સલામની બીજી અથવા ત્રીજી પત્ની તરીકે મશહૂર છે અને આપણે સર્વો એમને હઝરત અબ્બાસ અલૈહિસ્સલામની વાલિદા તરીકે, એમની મમ્મા તરીકે ઓળખીએ છીએ. જનાબે ઉમ્મુલ બનીન કે જેનું હકીકી નામ ફાતેમા બિન્તે હિઝામ છે અને કલાબિયા ખાનદાનમાંથી હોવાના કારણે એને ફાતેમે કલાબિયા પણ કહેવામાં આવે છે. આ જનાબે ઉમ્મુલ બનીન કે જેની ઉમ્ર વિશે ઘણા બધા ઇખ્તિલાફ છે, કારણ કે એમનો જન્મ કઈ હિજરીમાં થયો એ નથી ખબર. અલગ અલગ રિવાયતો છે અને એમની વફાત માટે મશહૂર સોસંતકાત હિજરી કહેવામાં આવે છે, 13 જમાદે ઉત્સાની, એટલે હોઈ શકે. અને ઘણા લોકો સોસંતનેફ પણ કહે છે, તો હોઈ શકે એની ઉંમર 55 થી 65 વર્ષ હોઈ શકે. પણ એમનો જે જીવનકાળ, ખાસ કરીને ઇમામ અલી અલૈહિસ્સલામના ઘરમાં આવ્યા પછી પોતાની જાતને એટલી બધી તરક્કી અને દરજ્જો આપ્યો કે આજે આપણે જે હસ્તીને બાબુલ હવાએજ કહીએ છીએ, એટલે કે મૌલા અબુલ ફઝલ અબ્બાસ, એમની તરબિયત કરવા વાળા અગર કોઈ હોય તો એ ઉમ્મુલ બનીન છે. જો કે ફક્ત હઝરત અબ્બાસ અલૈહિસ્સલામને જ બાબુલ હવાએજ કહેવામાં નથી આવતું, ખુદે ઉમ્મુલ બનીનને પણ બાબુલ હવાએજ કહેવામાં આવે છે. એનું કારણ તમને બતાવું. હવે આમાં કોઈ એવો સવાલ ના કરે કે આ બાબુલ હવાએજ લકબ ક્યાં માસૂમે આપ્યો છે. ના, કોઈ માસૂમે નથી આપ્યો. ના હઝરત અબ્બાસને લકબ કોઈ બાબુલ હવાએજનો કોઈ માસૂમે આપ્યો છે, ના ઉમ્મુલ બનીનને કોઈ લકબ કોઈ માસૂમથી મળ્યો છે. પરંતુ એના દરવાજેથી એટલી હાજતો પૂરી થાય છે કે ખુદ બખુદ લોકોની વચ્ચે મશહૂર થઈ ગયું કે આ હસ્તી બાબુલ હવાએજ છે, હાજતો પૂરો થવાનો દરવાજો છે. એક સલાવત પડે મોહમ્મદ વાલી મોહમ્મદ પર. અને આપણે બધા માસૂમીનમાં આપણે જોઈએ છીએ તો એક આપણને ખાસ વસ્તુ નજર આવે છે કે જ્યારે કોઈ માસૂમને એની મા તરીકે યાદ કરવામાં આવે અથવા એની માનો રેસ્પેક્ટ કરવામાં આવે તો એ માસૂમ ખુશ થાય છે, એ હસ્તી ખુશ થાય છે. જેવી રીતે કે આપણે જનાબે નરજિસ ખાતુન અલૈહા સલામની ઝિયારત કરવા માટે જઈએ છીએ, એના માટે આપણે અમલ કરીએ છીએ. શું કામ? કારણ કે આપણા જમાનાના ઇમામ હઝરત હુજ્જત અલૈહિસ્સલામ રાજી થાય અને ઘણા બધા અમલ બયાન કરવામાં આવ્યા છે.
એવી જ રીતે અગર જો કોઈ ઇન્સાન ઉમ્મુલ બનીનનો રિસ્પેક્ટ કરે છે, એમની ઇજ્જત કરે છે, તો એનાથી ઘણા બધા માસૂમીન રાજી થાય છે. એક તો ખુદ હઝરત અબ્બાસ અલૈહિસ્સલામ રાજી થાય છે, મૌલાએ મુત્તકિયાન હઝરત અમીર અલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ રાજી થાય છે, ઇમામ હસન અને ઇમામ હુસૈન અને હઝરત ઝૈનબ કુલસુમ અલૈહિસ્સલામ પણ રાજી થાય છે. એક વખત એક ગામમાં કંઈક મુશ્કેલાત આવી, પ્રોબ્લેમ આવ્યા. લોકો હઝરત અબ્બાસના રોઝા ઉપર પણ તવસ્સુલ કરતા હતા, પણ એ પ્રોબ્લેમ રેઝુદ્રે નહોતી થતી. એક આલિમને મુકાશિફ ઇલ્હામ જેવું થાય છે, વિચાર ગૈબી વિચાર ખુદાવંદી આલમ નાખે છે, ખાસ કરીને હઝરત અબ્બાસ તરફથી હતો આ, કે તમે મારી માં ઉમ્મુલ બનીન અલૈહા સલામ માટે એક ઝિયારત પડો ઇમામ હુસૈન અલૈહિસ્સલામની, અને એ હદિયો એમને કરો, પછી તમારી મુશ્કેલાત જલ્દી હલ થઈ જશે. એ આલિમ બધાને વાત કરે છે કે આવી રીતે મને ગૈબી ઇલ્હામ થયો છે કે વાજિબ નથી, કરવું હોય તો કરી શકો, પણ એ અમલ કરવામાં આવે છે અને એનું રિઝલ્ટ પણ મળે છે. મતલબ શું? ઇમામ હુસૈન અલૈહિસ્સલામની ઝિયારત હઝરત અબ્બાસ અલૈહિસ્સલામની નિયાબતમાં કરવાની અને એનો સવાબ જનાબે ઉમ્મુલ બનીન અલૈહા સલામને પેશ કરવાથી મુશ્કેલાત હલ થઈ છે. અને આપણા ઘણા બધા આયતુલ્લાહ પોતાને ક્યારેક પ્રોબ્લેમ આવતા, મુશ્કેલાત આવતી, તો એ આ અમલ કરતા, જેવી રીતે કે આયતુલ્લાહ સૈયદ મોહમ્મદ રૂહાની કે જે નજફમાં પસાર થઈ ગયા છે, એ કહે છે કે મને જ્યારે કંઈ મુશ્કેલ આવતી તો મારે દર્સ ને બધી હોય, આટલા બધા માણસો આવતા જતા હોય, સિક્યુરિટીના પ્રોબ્લેમ, એટલે હું જઈ નહોતો શકતો કરબલા. તો મારા માટે પ્રોબ્લેમ આવે તો હું શું કરતો, કોઈને કહું કે તું જા મારા વતી ઇમામ હુસૈન અલૈહિસ્સલામની ઝિયારત હઝરત અબ્બાસ અલૈહિસ્સલામની નિયાબતમાં કરજે અને એનો હદિયો જનાબે ઉમ્મુલ બનીન અલૈહા સલામને પેશ કરજે. આયતુલ્લાહ કહે છે કે જ્યારે હું કોઈને આવી રીતે મોકલું, હજી સાંજ ના પડી હોય, મારી પ્રોબ્લેમ રેઝુદ્રે થઈ જાય. શું કામ? કારણ કે આ બાબુલ હવાએજ છે, દીકરો પણ બાબુલ હવાએજ છે અને માં પણ બાબુલ હવાએજ છે. બીજા એક આયતુલ્લાહની વાત કરું અને એક બીજો અમલ છે અહીંયા. આયતુલ્લાહ સૈયદ મહમૂદ શાહરુદી એ કે જ્યારે મને મુશ્કેલાત આવે તો હું એક તસ્બીહ સલવાતની પડી અને જનાબે ઉમ્મુલ બનીનને હદિયો પેશ કરી દઉં અને મારા પ્રોબ્લેમ રેઝુદ્રે થઈ જાય છે. હવે આ ઉપરાંત બીજી 3 વસ્તુ છે કે જે જનાબે ઉમ્મુલ બનીનથી આપણે તવસ્સુલ કરી શકીએ છીએ અને આ અજમાવેલા અમલ છે. આ 3 અમલ જે હમણાં બયાન કરું છું ને, ત્યારે બધાને લગભગ પ્રોબ્લેમ હોય છે. ઘણા લોકોને અત્યારે જોઈએ છે, ઘણા બધા લોકો મને કહેતા હોય કે આ પોલિટિકલ સિચ્યુએશન પછી બિઝનેસમાં બહુ અસર પડ્યો છે, બિઝનેસ બહુ ઓછો થઈ ગયો છે. ઘણા લોકોને પૈસાના પ્રોબ્લેમ, ઘણા લોકોને શાંતિના પ્રોબ્લેમ. પણ આ 3માંથી એક અમલ કરીએ ઇન્શાઅલ્લાહ જનાબે ઉમ્મુલ બનીન અલૈહા સલામના વાસ્તેથી આપણા બધા પ્રોબ્લેમ રેઝુદ્રે થઈ જશે, મુશ્કેલાતો આસાન થઈ જશે. કારણ કે આ બધા એક્સપિરિયન્સ ઓલમાએ એક્સપિરિયન્સ કરેલા અમલ છે. એમાંથી પહેલો અમલ સૂરે યાસીનનો અમલ છે કે જનાબે ઉમ્મુલ બનીનને 10 સૂરે યાસીન હદિયો કરવાથી મુશ્કેલાત આસાન થાય છે, હાજતો પૂરી થાય છે. પણ આ 10 સૂરે યાસીન કેવી રીતે પડવાના છે? હર જુમાના રાતના 3 યાસીન, એક જુમાના 3 યાસીન, બીજી જુમાના 3 યાસીન, ત્રીજી જુમાના 3 યાસીન અને છેલ્લો જુમા આવે ત્યારે 1 યાસીન. આમ 10 યાસીન જનાબે ઉમ્મુલ બનીન અલૈહા સલામની ખિદમતમાં પેશ કરવાથી મુશ્કેલાતો આસાન થાય છે. આ એક. બીજો અમલ જે છે એ છે ઉમ્મુલ બનીનનો સુફરો. આપણે હદીસોમાં મળી આવે છે કે જ્યારે પણ કોઈ પ્રોબ્લેમ હોય તો શું કરો? મોમિનોની દાવત કરો, એને જમાડો અને પછી એના પાસે દુઆ મંગાવરાવો. ગેરંટી સાથે અજમાવેલો અમલ છે, પ્રોબ્લેમ રેઝુદ્રે થાય જ છે.
આ બે એવી જ રીતે જનાબે ઉમ્મુલ બનીનના નામે સુફરો બિછાવી મોમિનોને ખાવાનું ખવડાવવાથી, એની પાસે દુઆ મંગાવરાવવાથી, અને જે આ મોમિનને ખાવાનું ખવડાવ્યું છે કારણ કે જનાબે ઉમ્મુલ બનીનના નામે છે, તો એનાથી હાજતો બહુ રાપિડમાં પૂરી થાય છે, બહુ જલ્દી પૂરી થાય છે. આ બે અમલ મેં તમને 3 અમલની વાત કરી, પણ ત્રીજો અમલ મુશ્કેલ છે. એ એની સીરતનો અમલ છે. એ કેવી રીતે છે કે આપણી સીરતને જનાબે ઉમ્મુલ બનીનની સીરતમાં ઢાળી દઈએ, પછી કાંઈ અમલ કરવાની જરૂર નથી, કાંઈ કરવાની જરૂર નથી. બસ ખુદાવંદી આલમ જેમ કહે છે કે તમે મારા ઇતાઅત ગુજાર બની જાઓ તો હું તમને એવો બનાવી દઈશ કે જેમ હું કોઈ વસ્તુને કહું છું કોન ફયકુન, થા તો એ થઈ જાય છે. તમે અગર જો મારા ઇતાઅત ગુજાર બની જાશો તો હું તમને પણ એવો બનાવી દેશો કે પછી તમે કોઈ વસ્તુને કહેશો થા તો એ વસ્તુ થઈ જશે. પછી લાંબી લાંબી દુઆ માંગવાની જરૂર નહીં રહી. એક સલવાત પડે મુહમ્મદ વ આલી મુહમ્મદ પર. પરંતુ એના માટે જનાબે ઉમ્મુલ બનીનને આઈડિયલ બનાવવા બહુ જરૂરી છે. જનાબે ઉમ્મુલ બનીન કેવા આઈડિયલ છે, એ હઝરત અબ્બાસને કેવી રીતે હઝરત અબ્બાસ બનાવ્યા છે, એમના 4 દીકરાને ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ઉપર ફિદા થવાને લાયક કેવી રીતે બનાવ્યા છે, એ બહુ મહત્વની વસ્તુ છે. જનાબે ઉમ્મુલ બનીન આમ તો ઇન્સાનને અગર જો એક લાયક ઇન્સાન બનાવવો હોય ને તો એમાં ઘણા બધા પરિબળો, ઘણા બધા કામ જે છે એ વજૂદમાં આવે છે. એક તો મા બાપ, ખુદ બચ્ચાના મા બાપના જીનેટિક જે છે એ બચ્ચા ઉપર અસર કરે છે. જેવી રીતે કે બાપને દિયાબેત હોય તો છોકરાને થશે, મા બાપને બંનેને હોય તો એ થશે. આ જીનેટિક છે, થાય કે ના થાય, પણ વધારે અસર છે કે થાય. અગર મા બાપને અગર સીધા હોય તો બચ્ચાને થવાનું જ છે. એવી જ રીતે રૂહ પણ એવી છે. આપણે જેવી રૂહ રાખી હોય અને જે રૂહ આપણે વજૂદમાં લાવીએ છીએ તો આપણે જેવા હશું એવા બચ્ચા થશે. તો પહેલા તો જરૂરત એ વાતની છે કે આપણે પાકો પાકીઝા રહીએ. અને મૌલાએ કાયનાત હઝરત અમીર અલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ બચ્ચાની પરવરિશની શરૂઆત એમની શાદીથી કરે છે. એટલા માટે પોતાના ભાઈને કહે છે કોઈ એવો કબીલો તલાશ કરો કે જેનાથી સાથે શાદી કરવાથી મને બહાદુર દીકરો નસીબ થાય. અહીંયા બહાદુર નહીં પણ ઇતાઅત ગુજાર અને બહેતરીન અખલાક વાળો દીકરો હઝરત અબ્બાસ અલૈહિસ્સલામ વજૂદમાં આવે છે. તરબિયતની શરૂઆત ક્યારથી છે? શાદી પહેલાથી છે. ખૈર, તો આ મા બાપનો વારસો બચ્ચાઓ ઉપર બહુ અસર કરે છે. એક રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની હદીસ પણ છે. અશકિયો મન શકિયા ફી બતન ઉમ્મે, કે બદબખ્ત ઇન્સાન પોતાની માના પેટમાંથી બદબખ્ત હોય છે. વસઈદ મન સાઈદ ફી બતન ઉમ્મે, અને ખુશનસીબ ઇન્સાન એની માના પેટમાંથી જ ખુશનસીબ હોય છે. હવે આ બધી વસ્તુ ક્યારે થાય? તો કે મા બાપ જેવા હોય એના જીનેટિક આ ઇન્સાનની રૂહ ઉપર પણ અસર ગુજાર કરે છે. કહેવામાં આવે છે ઇબ્ને મુલજિમ ભલે જાહેરમાં આટલો બધો સારો કાર્ય કુરાન એટલું બધું હતું, એકવાર એની ઉપર વાત કરી છે આખી મજલિસ, પણ કેમ થયું? તો કે અસર મા બાપનો હતો. નજાસતની આલમમાં જે છે આ બચ્ચાનો હામલ રહ્યો છે, પેટમાં રહ્યો છે, એનો અસર અહીંયા દેખાય છે. જોકે આ સાપુરસા નથી. અગર આપણે આયતુલ્લાહને પૂછવામાં આવે કોઈ હરામઝાદો જહન્નમી છે તો કે ના, બધા હલાલઝાદા પણ જન્નતી નથી. પણ મેજોરિટી એવું થાય છે કે જે મા બાપના અસર હોય બચ્ચામાં આવે છે. એટલા માટે કહેવામાં આવે છે, અત્યારે આપણે જરાક ઓલું થઈ ગયું છે ને
કે હું મારી રીતે ગોતી લઈશ, પછી પ્રેમમાં પડે ને ફેસબુકનો પ્રેમ ને આન તેન, પછી શાદી થાય. એ શાદી પેલા માટે જરૂરી છે કે ખાનદાન સારું ગોતવામાં આવે. લાયક ખાનદાન હશે તો લાયક છોકરો હશે, પણ પેલા નાલાયકી કરી હોય ને પછી આગા પાસે આવીને રોવે કે આગા સાહેબ મારો છોકરો બહુ આમ આડા રસ્તે છે ને પછી તાવીઝ બનાવી દો, ના થાય. પહેલેથી ધ્યાન રાખવું પડશે. આ એક મા બાપ. બીજી વસ્તુ જે છે જનાબે ઉમ્મુલ બનીને ઔલાદ માટે ખ્યાલ કર્યો છે એ એની ખોરાક ઉપર ખ્યાલ કર્યો છે. આ એક બહુ મોટા પરિબળ છે. શેખ ફઝલુલ્લાહની વાત કરું, શેખ ફઝલુલ્લાહ નૂરી, એને જ્યારે ફાંસી ઉપર ચડાવવામાં આવતા હતા ને તો ખુદ એનો દીકરો આગળ વધે છે બાપને ફાંસીએ ચડાવવા માટે. તો કોઈ બાજુમાં જઈને પૂછે છે કે શેખ ફઝલુલ્લાહ આ કેવી રીતે છે કે આ તમારો જ દીકરો તમને ફાંસીએ? કે નોર્મલ છે. કેમ તમને નોર્મલ લાગે છે? તો કે જ્યારે એનો જન્મ થયો ને ત્યારે એની માને દૂધ નહોતું આવતું, એટલે અમે એક દાયા ગોતી, દૂધ પીવરાવવા વાળી ગોતી, એને દૂધ પીવરાવ્યું. પણ પાછળથી ખબર પડી કે આ નાસેબી આહલે બેત અલૈહિસ્સલામની દુશ્મન હતી. એનો અસર આજે દેખાય છે. ખોરાક. એની સામે આપણે આયતુલ્લાહ બુરુજર્દી 40 વર્ષની ઉંમરમાં મરજા બને છે. આખી દુનિયાના શિયાઓના મરજા આયતુલ્લાહ બુરુજર્દી બધા ઓળખે છે. જ્યારે એની માને ફેલિસિતે કરવા ગયા માણસો, આજુબાજુના ફામી લોકો, કે માશાઅલ્લાહ મુબારક તમારો દીકરો આ ઉંમરે, નાની એવી ઉંમરે મરજા બની ગયો. તો એની માં શું કહે છે ખબર છે? તો કે મને એનાથી વધારે અપેક્ષા હતી. આ 40 વર્ષે થયો ને, મને તો આશા હતી કે આને કરતાં પહેલા આગળ વધી જાય. તો ફોર એક્ઝામ્પલ 30 વર્ષમાં કે 25 વર્ષમાં એ મરજા બની જવો જોઈએ. તો કે કેમ આવી રીતે તમે કહી શકો? તો કે મેં કોઈ દિવસ એને વઝુ કર્યા વગર દૂધ નથી પીવરાવ્યો. જ્યારે એને ખાવાનું ખવડાવ્યો તો હલાલ અને પાકો પાકીઝા ખોરાક એવો ખવડાવ્યો છે કે જેમાં કોઈ શક ના હોય. અને મેં એને હાલડા નથી ગાયા. બચ્ચાને સુવરાવતા હોય ને ત્યારે આપણે લોરી સંભળાવતા હોય, તો કે જ્યારે હું એને સુવરાવતી તો દુઆએ કોમેલ એના કાનમાં પડીને એને સુવરાવતી, કુરાનની તિલાવત સાથે સુવરાવતી. જ્યારે આવી તરબિયત હોય ત્યારે એની માને અજબ નથી લાગતું કે મારો દીકરો 40 વર્ષમાં મરજે, તકલીફ બની જાય. એક સલાવત પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ પર. આ નસ્લ અને ખોરાકનો અસર એટલો પડે છે. આપણે ઇમામ હુસૈન અલૈહિસ્સલામની હમણાં ઝિયારત પડશું ને ત્યારે આપણી ઝિયારતમાં શું કહીએ છીએ? અશહદુ અન્નકા કુંતા નૂરન ફિલ અસ્લાબિ શામિખા. એ હુસૈન, હું તમારા માટે ગવાહી આપું છું કે તમે પાકો પાકીઝા સુલભમાં રોકાણ કર્યું હતું. વલ અરહામિલ મુતahhara, અને તમે જે પેટ માર્યા એ પાકો પાકીઝા આયદે તદહીરનો એક મિસદાક છે. એટલે કે જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહાની કોખમાં તમારો પરવરિશ થઈ. આ બે વસ્તુ, બાપની સુલભ પણ નેક છે, માની સુલભ પણ પાકો પાકીઝા છે. અને ત્રીજો, લમ તો નજિસ કલ જાહિલિયતો બેઅંજાસિયા, અને જમાનાની નજાસત તમને કાંઈ બગાડી નથી શક્યા, તમારું કાંઈ બગાડી નથી શક્યા, તમે એમાં કાંઈ મુલવ્વિસ નથી. કારણ કે ત્રીજો અસર સમાજનો આવે, આજુબાજુનો આવે, તો કે ઈ પણ તમારા ઉપર રંગ નથી ચડ્યો. જ્યારે આ ત્રણ વસ્તુ ભેગી થાય ત્યારે જમાનામાં હુસૈન ઇબ્ન અલી અલૈહિસ્સલામ આવે છે. અને હવે અગર જો ઈ ફાતિમા ઝહરાની જગ્યાએ ઉમ્મુલ બનીન હોય તો બાબુલ હવાઇજ હઝરત અબુલ ફઝલ અબ્બાસ અલૈહિસ્સલામ જેવો દીકરો વજૂદમાં આવે છે. અને અગર જો આ બધી વસ્તુમાં પ્રોબ્લેમ રહી ગયા તો પછી જિંદગીમાં ખોડખા પણ આવવાની છે. આયતુલ્લાહ દસ્તગીર શિરાઝી એક વખત એની સામે ફરિયાદ લઈને આવવામાં આવે છે કે ભાઈ તમારા છોકરાએ શું કર્યું છે? ઓલું ગુલેલ હોય ને, શું કહેવાય છે, રબરથી ખેંચીને એમાં પથ્થર રાખે ને
ફ્લેશ. તો કે ફ્લેશથી કોઈની મશ્ક તોડી નાખી છે. હવે મશ્ક માટેની ઘણી વખત તોડી નાખી છે. આયતુલ્લાહ દસ્તગીર બેસીને છોકરાને પહેલા ટોકવાની બદલે પોતે વિચાર કરે છે કે મેં મારી જિંદગીમાં કાંઈ એવું કામ કર્યું છે જવાનીમાં કે ક્યાંય કે જેનો અસર મારા દીકરા ઉપર પડ્યો નથી. પછી એને મદામને પૂછે છે કે આપણા છોકરાએ આ કામ કર્યું છે, શું તારાથી કાંઈ એવી ભૂલ થઈ ગઈ છે તારી? એ યાદ કરે છે. એને બીજું કાંઈ યાદ ના આવ્યું. ફક્ત એટલી વાત યાદ આવી કે એક વખત અહીંયા ફ્રૂટ વેચવા વાળો આવ્યો હતો અને એ ફ્રૂટ દેખાડતો હતો. મારા પાસે પૈસા નહોતા અને મને ખાવાનું બહુ મન થયું હતું. ખબર છે ને, જ્યારે ઓરત હામેલા હોય ત્યારે જાત જાતનું ખાવાનું મન થાય. આપણે શું કહેવાય એને? હેળ બદલાય છે. બરાબર છે ને? આપણા ખોજાઓને તો વારે વારે હેળ બદલાય. આજે ચિકન બિરયાની ખાવાનું મન થાય તો કાલે રોટલા ખાવાનું મન થાય ને શીખ કબાબ ખાવાનું મન થાય. ઘણી આપણી હેળ તો રોજ બદલાતી હોય, આપણે પેટસર હોય કે ના હોય. એક સલવાત પડે મોહમ્મદ વાલે મોહમ્મદ પર. તો આયતુલ્લાહ દસ્તગીર શિરાઝીની મદામ કહે છે કે પૈસા તો નહોતા કે હું એ ફ્રૂટ લઈ શકું, પણ મારી પાસે જે કપડામાં પીન ખૂંચાડેલી હતી ને એ મેં એક દાડમમાં કે સફરજનમાં ખૂંચાડીને મેં એ ચાખી હતી. આજે એનો અસર છે. મેં એક ફ્રૂટને છેદ્યો, આજે આ દીકરાએ બહાર આવીને કોકની મશ્ક વીંધી નાખી. હવે છોકરાઓ કંઈક ધમાલ કરીને આવે ને તો પેલે છોકરાને ખીજાવા પહેલા પોતે જોજો કે આપણે શું શું કાંડ કરીને આવ્યા છીએ ત્યારે આપણા દીકરા આવા થયા છે. બહુ ધ્યાન રાખવાનું છે. પણ અલ્હમ્દુલિલ્લાહ મને ખુશી થાય છે અત્યારે જે જવાનની નસ્લ આવી છે ને એ પોતાની ઔલાદ બાબતે બહુ કાળજી રાખે છે. બહુ કાળજી રાખે છે. તમને માયનામાં નહીં આવે. હજી ઘણા મોટા મોટા છે ને એમાં આપણે એમ કહી શકીએ ને 100%માંથી જે અત્યારે 30-35 વર્ષના યંગ છે ને એમાં ઘણાને ગુજરાતી બોલતા નથી આવડતું, પણ મા બાપમાંથી એક આવડતું હોય ને તો બચ્ચાઓને ખાસ ગુજરાતી શીખાડે છે. અત્યારે જે નવા નવા આવે છે ને મદ્રેસામાં ભરતી થાય છે એ બધા ગુજરાતી બોલતા છોકરાઓ છે. શા માટે? કારણ કે મા બાપ ધ્યાન આપે છે. બહુ સારી વસ્તુ છે. અને ઘણા બધા તરબિયતે ઔલાદના પણ દર્શ માઓએ લીધેલા છે, બહુ વધારે લીધેલા છે, જેના કારણે આપણી નસલ સુધરવાની બહુ આશા વધારે છે. ઇન્શાઅલ્લાહ બાબુલ હવાઇજ હઝરત અબ્બાસ અને ઉમ્મુલ બનીનના સદકામાં આપણી નસલો બહેતર થાય એવી અલ્લાહ પાસે આપણે દુઆ માંગીએ. એમ ખેર, આપણે વધારે નહીં લંબાવીએ, પણ હઝરત અબ્બાસ અને એના 3 ભાઈઓ એવી રીતે એની તરબિયત કરવામાં આવી હતી ને કે જેની કોઈ સીમા નહીં. અગર જો આપણે જનાબે ઉમ્મુલ બનીનને તરબિયત ઔલાદ માટે એક આઈડિયલ અને નમૂને અમલ બનાવી લઈએ ને તો આપણી બધી ઔલાદ જે છે ગુલામે અબ્બાસ અલૈહિસ્સલામ બની જાય. પણ એમાં જનાબે ઉમ્મુલ બનીને આ નસ્લ અને ખોરાક ઉપરાંત જે બીજું એક ખાસ કામ કર્યું ને એ કામ બહુ મહત્વનું છે. પહેલા તો પોતાનો ઈગો માર્યો કે છે હું ઇમામ અલી અલૈહિસ્સલામ માટે જ્યારે માંગવું આવ્યું ને જનાબે અકીલ લઈને આવ્યા તો કહે છે હું શાદી કરીને પત્ની બનીને આ ઘરમાં નથી જાતી, બલકે હું એક ખાદેમા બનીને જાઉં છું. કારણ કે આ ઘર કોઈ સામાન્ય ઘર નથી, બલકે કોનું ઘર છે? ખાનદાને રિસાલત છે. મને મોકો નસીબ થાય છે કે હું અહીંયા ખિદમત કરી શકું. જ્યારે ઇન્સાન પોતાનો ઈગો ખતમ કરી અને જીવન જીવવાની શરૂઆત કરે છે ને તો ખુદાવંદી આલમ એની ઇજ્જતને ઉઠાવવાની શરૂઆત કરે છે. તરબિયત એવી કરી. આઈ અબ્બાસ, આઈ જાફર, એના જે બધા બીજા ભાઈઓ હતા કહે છે કે યાદ રાખજો તમે મારી ઔલાદ છો, પણ હસન, હુસૈન, ઝૈનબ અને કુલસુમ અલૈહિમુસ્સલામ જે છે એ
ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહાની ઔલાદ છે. તો કોઈ દિવસ તમે એને નીચા તો શું તમારી જેવા પણ નહીં સમજતા, બલકે હંમેશા એને આકાને મૌલા કહીને બોલાવજો, અને જે વાત કહીને એની કોઈ દિવસ મુખાલેફત નહીં કરતા. જ્યારે આવી ઔલાદ તરબિયત પામે કે જેને પહેલેથી અહલે બેતના ખાદિમ બનાવી દીધા હોય, નક્શ થઈ ગયું હોય એની જિંદગીમાં કે આપણો વજૂદ આખો આ અહલે બેત અલૈહિસ્સલામ માટે ફિદા છે, તો એ બચ્ચાઓ જે આવશે ને મોટા થઈને એ ઇતાઅત ગુજાર આવશે. આખી જિંદગી ઇમામ હુસૈન અલૈહિસ્સલામ જોવે છે. કોઈ દિવસ અબ્બાસે મને ભાઈ નથી કીધો, આકાને મૌલાને ઇમામ જ કીધું છે. તો છેલ્લે આપણે સાંભળીએ છીએ મજલિસમાં શું કહે છે, એક વાર તો ભાઈ કહી દે. આખરી વખત હતો હઝરત અબ્બાસ અલૈહિસ્સલામની રૂહ કબ્ઝ થઈ ત્યારે ભાઈ કીધું, એ સિવાય ભાઈ નથી કીધું. આ તરબિયત. આપણે પણ આપણા બચ્ચાઓને બચપનથી અહલે બેત અલૈહિસ્સલામની મોહબ્બત એના દિલો દિમાગમાં રાખીએ ને તો આપણા બચ્ચાઓ પણ હઝરત અબ્બાસ અલૈહિસ્સલામના ખાદિમ બની શકે. અને જ્યારે આપણે આવી તરબિયત કરશું, આવા જનાબે ઉમ્મુલ બનીન જેવા ખિદમત ગુજાર બની જશું, ત્યારે આપણી દુઆ અને હાજતો ખુદ બખુદ કબૂલ થવા લાગશે. આ ત્રીજો અમલ હતો. પરંતુ હા આઝાદારો, જ્યારે આ લૂંટાયેલો કાફલો કુફા શામ ને કરબલા થઈને મદીના પહોંચે છે, એક મુનાદી આવાજ દે છે, એ મદીના વાળાઓ, હવે આ મદીના રહેવાલે કાબિલ નથી રહ્યો. જ્યારે રસૂલનો કાફલો આ મદીનાથી ગયો હતો, હવે એ પાછો આવી રહ્યો છે, પણ હવે તેમાં ના હુસૈન છે, ના અબ્બાસ છે, ના અલી અકબર છે, ના મોહમ્મદ છે. આઝાદારો, ઉમ્મુલ બનીન આવે છે, કહે છે મુનાદી, મને મારા દીકરા વિશે ખબર આપ. તો કે તમારો દીકરો શહીદ થઈ ગયો. એમને આવી રીતે શહીદ કરવા કે હું મારા અબ્બાસ વિશે વાત નથી કરતી, મને મારા હુસૈન વિશે ખબર આ. કહે છે હુસૈન ને 3 દિવસના ભૂખ્યા પ્યાસા શહીદ કરવામાં આવ્યા. જનાબે ઉમ્મુલ બનીન થી રહેવાયું નહીં. શર્મિંદગીનો અહેસાસ થયો કે હાય રે, અબ્બાસ ના હોવા છતાં મારા હુસૈન ઉપર આવો જુલમ કરવામાં આવ્યો. કહે છે નહીં બીબી, પહેલા અબ્બાસ ના 2 બાજુ કલમ થયા, આંખમાં તીર લાગ્યો, માથામાં ગુર્ઝ લાગ્યો, પછી હુસૈન ની શહાદત વાગે થઈ. હા ઉમ્મુલ બનીન, એને પોતાની જિંદગીમાં કરબલા પછી 3 વર્ષ જીવતા રહ્યા, પરંતુ જન્નતુલ બકીમાં કોઈ વખત અબ્બાસ ના દીકરાને લઈને જાતા, ત્યાં 4 કબરની નિશાની બનાવતા અને આવાજ દેતા, એ અબ્બાસ, મને કહેવામાં આવ્યો તારા હાથ કપાઈ ગયા, મને કહેવામાં આવ્યું તારી આંખમાં તીર લાગ્યું, મને કહેવામાં આવ્યું તારા માથામાં ગુર્ઝ લાગ્યો, પણ આ અબ્બાસ, હું તારા ઉપર કેવી રીતે માતમ કરું, હું કેવી રીતે તારા ઉપર આંસુ આવું, હું તો હુસૈન ઉપર આંસુ આવીશ. કારણ કે જ્યારે હુસૈન આ દુનિયાથી રૂખસત થયા, ત્યારે આ અબ્બાસ અને મારા દીકરાઓ, તમારી માં તો હયાત હતી, પણ મારા હુસૈન ની માં આ દુનિયામાં હયાત નથી. ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહિ રાજિઉન. રઝન બિक़ઝાઇહી વ તસ્લીમન લિઅમ્રિહ માતમ હુસૈન.